ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 2 ધોરણ 12 સાયન્સ ગુજરાતી માધ્યમ, જેની અંદર વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત સ્થિતિમાન વિશેની ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 માર્કની થિયરી તમને સરળતાથી ખ્યાલ આવે એ પ્રમાણે મેં સમજાવેલી છે. તો દરેક જણ એને ધ્યાન આપશે. પહેલાં ધારો કે તમારી જોડે ડાયપોલ એટલે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર વચ્ચેનું જે અંતર છે એ 2a આવશે, જેથી તેની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P = Q × 2a બને. હવે સમજો કે મારી જોડે રહેલા બે વિદ્યુત ભારમાંનો એક ધન અને બીજો ઋણ વિદ્યુત ભાર છે. તો ધન વિદ્યુત ભાર દ્વારા બિંદુ P પર અને ઋણ વિદ્યુત ભાર દ્વારા બિંદુ P પરનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું હોય તો એ અલગ અલગ થશે, પણ ડાયપોલ હોય તો બંને પરનું સ્થિતિમાન મળે. માટે હું અહીંયા લખી શકું પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન. ચલો વિદ્યુત સ્થિતિમાન આને લઈ લઉં હું V1, K પ્લસ Q છે અને ડિસ્ટન્સ ત્યાંથી મેં મેજર કર્યું છે R1. સેમ વસ્તુમાં માઇનસ Q વિદ્યુત ભાર લેવામાં આવે અને માઇનસ Q વિદ્યુત ભાર વડે પણ એ જ રીતે V2 આવશે, એટલે કે Q/R2, પરંતુ વિદ્યુત ભાર માઇનસ હોવાથી અહીંયા ઋણ લખીશું. તો કુલ વિદ્યુત સ્થિતિમાન, કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે V = V1 + V2, K અને Q કોમન આવશે, 1/R1 - 1/R2. જો બંનેનો લસા લઈને પણ ગણતરી કરી શકાય. એ સિવાય હું તમને બીજી પ્રક્રિયાથી ડાયરેક્ટ 1/R1 અને 1/R2 ની વેલ્યુ સમજાવી દઉં. A થી P, O થી P અને B થી P નું અંતર સમાન ન હોય એટલે એ અહીંયા હું લખું તો O થી P થશે R1, ત્યાર પછી A થી P નું અંતર થશે R1 અને B થી P નું અંતર થશે R2. આ પ્રમાણે થઈ ગયું. જે અંતર જુદા જુદા છે એટલે મેં બિંદુ A થી લંબ દોરવામાં આવે. હવે જો A થી લંબ દોરવામાં આવે, એ લંબ છે AN, લંબ છે OP, લંબ છે OP, એ રીતે આપણે મૂકી દીધો, જેથી મને NP અને AP બરાબર R1 મળી જાય. તો હું લખી શકું ON + NP = OP. એટલે NP ની કિંમત R1 છે, ON ની કિંમત મને ખબર નથી અને OP ની કિંમત R છે. ધેટ મીન્સ ON = R - R1. ચલો મૂકી રાખીએ. ક્યાં જરૂર પડશે? જે લંબ દોર્યો છે એમાં બિંદુ O પાસેનો ખૂણો બન્યો, એટલે કાટકોણ ત્રિકોણમાં AON માં હું cos θ બરાબર પ્રક્રિયા દર્શાવું. cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે ON ભાગ્યા AO થશે. ON મારી જોડે કિંમતમાં R - R1 છે અને AO ની કિંમત મારી જોડે A છે. તો વિદ્યાર્થી મિત્રો R - R1 = A cos θ થશે, જેથી A cos θ ને આપણે આ બાજુ લાવીએ તો = R1 થાય. બોલો આવું થઈ જશે. તો સેમ ટુ સેમ
R2 માટે પણ પ્રક્રિયા થઈ શકે, પણ હું પહેલા બધું જ R1 માટે લખું અને R2 નું સીધું પણ દર્શાવી શકાય, પણ મારે જોઈએ છે 1/R1, તો આમાંથી પહેલા R કોમન કાઢો એટલે 1 - a cos θ ભાગ્યા R ઇઝ ઇક્વલ ટુ R1. બંને બાજુ પદને ઉલટાવો તો 1/R, સેમ વસ્તુ અહીંયા 1/R1. તો હું આ મોટા પદને ઉલટાવું એના કરતા 1 - a cos θ બાય R ની -1 ઘાત લખી દઉં. હવે આવી -1 ઘાતને હું દ્વિપદી પૂર્ણ વર્ગ પ્રમેયની મદદથી સોલ્વ કરું તો 1/R1. દ્વિપદી પૂર્ણ વર્ગનો નિયમ એવો છે કે ઉપર માઇનસ ઘાત હોય, અપૂર્ણાંક ઘાત હોય, જેનું સરળતાથી મેથ્સમાં સાદુરૂપ મળે. પણ આપણા ફિઝિક્સ માટે સહેલું શું બતાવવાનું કે જે ઘાત છે પાછલા પદ જોડે ગુણાઈ જાય, એટલે માઇનસ માઇનસ પ્લસ a cos θ બાય R ઇઝ ઇક્વલ ટુ 1/ શું થઈ જશે R1. સમીકરણ નંબર 6 ક્લિયર છે. તો આગળ તરફ જઈએ પહેલા. તો સેમ વસ્તુ આપણે હવે શું કરી શકીશું R2 માટે, પણ જો તમે R1 કરતા R મોટો અને R કરતા R2, તો અહીંયા પણ એક આપણે આવો લંબ દોરી શકીએ, અને લંબ દોરીએ એટલે અહીંયા પાછો ખૂણો બને. એટલે ફરી જ્યારે ગણતરી કરો ત્યારે જો R1 કરતા R મોટો એટલે અહીંયા R થી R1 બાદ થઈને cos θ મળ્યો. સેમ વસ્તુ હું જ્યારે R અને R2 માટે દર્શાવતા, તો R અને R2 માટે દર્શાવો તો પ્રક્રિયા આ મોટી છે એટલે R2 - R બરાબર શું મળશે a cos θ. હવે એની ગણતરી આપણે કરીએ તો નેચરલ છે કે આના પદનો ક્રમ બદલાયો એટલે અહીંયા માઇનસ છે તો આ સામે જશે એટલે R2 બરાબર R પ્લસ a cos θ થઈ જશે. R પ્લસ a cos θ થઈ જશે. સમજો હું એમાંથી ફરી R2 ઇઝ ઇક્વલ ટુ R કોમન કાઢું તો 1 + a cos θ બાય R થવાનો. બંને બાજુ પદ ફરી ઉલટાવી દઈએ એટલે 1 + a cos θ અપોન R રેઝ ટુ -1. બેટા મેં તમને શીખવાડ્યું એ જ પ્રમાણે દ્વિપદી પ્રમેયનો ફરી ઉપયોગ કરીશું અને પાછળવાળી જે ઘાત જોડે ગુણાકાર કરી દઈશું. તો આ પ્રમાણે થયું. અહીંયા લખી પણ દઈશું કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ. સમીકરણ નંબર 7 રેડી થઈ ગયું. ચલો સમીકરણ 6 1/R1 આપે, સમીકરણ 7 1/R2 આપે. કિંમત મૂકી દો સમીકરણ 3 માં. તો v ઇઝ ઇક્વલ ટુ k q ઇન બ્રેકેટ 1/R છે, એમાં પણ 1/R આપેલો છે, આમાં પણ 1/R છે. તો બેટા 1/R ને હું સાઈડમાં કોમન જ લઈ લઉં એટલે હવે મારી જોડે આમાં વધ્યું 1 + a cos θ બાય R. આ કિંમત અહીંયા મૂકીશું, આગળ માઇનસ છે એટલે -1 અને પ્લસ a cos θ અપોન R, જેથી કરી કે q બાય R ને કશું જ નહીં થાય, 1 અહીંયા કેન્સલ થઈ જશે અને a cos θ થી તમને મળશે 2a cos θ બાય R, જ્યાં તમે સિમ્પલ લખી શકો છો v ઇઝ ઇક્વલ ટુ k પછી q 2a cos θ અપોન R². જ્યાં તમે જોઈ શકો છો q into 2a ને શું બોલાય p, તો v ઇઝ ઇક્વલ ટુ kp cos θ બાય R². આ પ્રમાણે તમે મૂકી શકો. જો ઇવન સદિશ પ્રક્રિયા માટે લખતા હોય તો kp સદિશ બાય R² r કેપ પણ લખાય, જ્યાં v ઓફ r સદિશ બતાવી શકાય. જો થીટાની કિંમત 0 લેશો તો v ઇઝ ઇક્વલ ટુ kp cos 0 यानी 1, that is the answer kp by
આર સ્ક્વેર. જો થીટાની કિંમત 180 લેશો તો પણ આપણને આ જ પ્રક્રિયામાં પરંતુ માઇનસ એટલે પ્લસ ઓર માઇનસ આપણે કોમન દર્શાવી દઈશું. અને થીટાની વેલ્યુ 90 લઈશું તો વિદ્યુત સ્થિતિમાન શું બનશે? શૂન્ય. તો ખાસ ઇમ્પોર્ટન્ટ તમારા માટે થિયરી ખૂબ જ સરળતાથી તમને ખ્યાલ આવે એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરેલી છે. બીજા દાખલા અને થિયરી પણ મારા તરફથી જે ઇમ્પોર્ટન્ટ છે તમને મળે. તો ખાસ તમારા યુટ્યુબમાં વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી બીજા વિડીયો પણ તમને આગળ મળતા રહે. ચલો નેક્સ્ટ તમારા માટે સ્પેશિયલ એક ઉદાહરણ છે મોસ્ટ આઈએમપી, જેની અંદર આપેલ પરિપથની અંદર 10 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 4 કેપેસિટર માટે નંબર એ પરિણામી કેપેસિટન્સ શોધો. પરિણામી શોધવાનું છે. બીજું, દરેક પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. દરેક પરનો વિદ્યુત ભાર મોસ્ટ એમપી. અને ધ્યાન આપજો અહીંયા સરસ રીતે. પહેલું, દરેકના કેપેસિટર સમાન છે. હવે સમજો કે હું અહીંયાથી વિદ્યુત ભારની ગણતરી કરું તો આપેલ C1, C2 અને C3 કેપેસિટર્સ શ્રેણીમાં હોય એટલે C બરાબર આપણે જે પરિણામી છે શોધવો છે તો 1/C બરાબર 1/C1, 1/C2, 1/C3. તો અહીંયા આવશે 1/10, 1/10 અને 1/10. ધેટ મીન્સ સિમ્પલ થયો 3/10. તો કેપેસિટર નું મૂલ્ય C કેટલું થશે? આ પ્રમાણે. હવે મારે એ 10/3 ને C4 સાથે, આ બે જંકશન બિંદુ છે એટલે C4 સાથે C4 અને C શેમાં થવાના? સમાંતરમાં. સમાંતરમાં થવાના કારણે સૂત્ર શું બને? C બરાબર C4 વત્તા C એટલે 10 plus 10/3 that is 40/3 માઇક્રો ફેરાડે. તો ખૂબ જ સરસ. આ પ્રમાણે માઇક્રો ફેરાડે આપણને 40 માઇક્રો ફેરાડેની વેલ્યુ સરળતાથી મળી ગઈ. હવે મારે વિદ્યુતભાર શોધવો છે તો પ્રેક્ટિકલી હું 500 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન અહીંયાથી એપ્લાય કરું તો પહેલા મારી જોડે કેટલા વિદ્યુતભાર છે? તો કુલ વિદ્યુતભાર Q બરાબર CV. C છે મારો 40/3 માઇક્રો 10⁻6 અને જોડે 500. તો 5 ચોક 20 અને /3 અને 3 0 આપણે ઉડાડી દઈએ તો Q મને મળ્યો 6 તરી 18, 6 6 6 6 એવું મળશે. તો 6.7 નિયરલી લખી દીધો. આ શું મળ્યો મને? બેટરી દ્વારા મળતો કુલ વિદ્યુતભાર જે બેટરીમાંથી નીકળશે એટલે જંકશન બિંદુ પાસે બે ભાગમાં વહેંચાશે. પણ અહીંયા કેટલો જશે આપણને ખબર નથી. પણ C4 પાસે વિદ્યુત સ્થિતિમાન 500 વોલ્ટ છે. કેમ? બંને સમાંતર બેટરી અને કેપેસિટર એટલે 500 વોલ્ટ આનું થઈ ગયું. તો Q નંબર 4 માં કેટલો વિદ્યુત ભાર જવાનો? તો C4 વાપરવાનો. બેટરી તો 500 છે. C4 કેટલો? માત્ર 10. તો 10 ગુણ્યા 10⁻6 ગુણ્યા 500 એટલે 5 ગુણ્યા 10⁻3 કુલમ. આટલો થયો Q4. તો બાકી બધો જવાનો C1. એ જ C2 ને C3. એનો મીનિંગ કે Q1, Q2 અને Q3 સમાન થાય. પણ કેટલા? તો Q1 એટલે ટોટલ, Q માંથી Q4 બાદ. Q કેટલો? 6.7 એમાંથી 5 બાદ કરો એટલે 1.7 10⁻3
3 કુલમ જે Q1 નો હશે અને એ જ Q2 અને Q3 નો હશે. ક્લિયર? તો આ પ્રમાણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો અને કેપેસિટરના શ્રેણી સમાંતરથી સોલ્વ કરવામાં આવે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ આપણે. નેક્સ્ટ દાખલો ઉદાહરણ નંબર 2.8 ની વાત કરીએ. ચોપડી ખોલીને રાખો, એમાંથી 2.8 ઉદાહરણની રકમ વાંચો. જે રકમ છે ડાઇલેક્ટ્રિક અચળાંક k ધરાવતા એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરનું છે જેની જાડાઈ 3/4d જેટલું છે. ડાઇલેક્ટ્રિક દાખલ કર્યો 3/4d જેટલું થયું. ડી પ્લેટ વચ્ચેનું અંતર છે, તો આ ચોસલાને પ્લેટ વચ્ચે દાખલ કરીએ તો કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થાય. જો પહેલા શું કરવાનું એ સમજાવી દઉં. આપણી કેપેસિટર પ્લેટ છે આ રીતે, તો ડાયરેક્ટ કેપેસિટન્સનો ફેરફાર આપણને ના મળે સીધો. હા, એટલું છે કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીં માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, બંને વચ્ચેનું અંતર ડી છે. તો શું થશે? બંને વચ્ચેના જે અંતર છે એ ડી, જેમાં હવાનું માધ્યમ એટલે કે સિમ્પલ વિદ્યુત ક્ષેત્ર, જેને હું E0 કહીશ. હવાના માધ્યમ માટે વિદ્યુત ક્ષેત્ર E0 છે. પણ હવે શું કરીએ છીએ આપણે? ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ છીએ. તો ચલો, ડાઇલેક્ટ્રિક સ્લેબ મેં કેટલો દાખલ કર્યો? તો ઉપર લખેલો છે મેં 3/4d જેટલો. તો બાકી કેટલો રહ્યો? તો d/4 જેટલો. બરાબર? તો હવે હું વિદ્યુત ભાર અચળ જ રહે. બદલાય કોણ? વિદ્યુત સ્થિતિમાન અને એના લીધે કેપેસિટન્સ. તો કુલ વિદ્યુત સ્થિતિમાન બંને પ્લેટ વચ્ચે, તો V બરાબર V1 પ્લસ V2. V એટલે સૂત્ર ED. ચલો બે વખત લઈ લઈએ, 1 1 અને 2 2. E1 એટલે કોણ? જે શૂન્ય અવકાશ વાળો ભાગ હવે બચેલો છે એ, એટલે એનું નામ થઈ ગયું E0. એનું ડિસ્ટન્સ થઈ ગયું d/4. જ્યારે E2 એટલે ડાઇલેક્ટ્રિક સ્લેબ વાળો ભાગ, જેમાં વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થાય, ધેટ ઇઝ E0/k, અને એનું ડિસ્ટન્સ છે 3d/4. બોલો, કોમન આવશે હવે એમાંથી? E0d/4, 1 પ્લસ 3/k લેફ્ટ. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર E0d/4 લસા લઉં એટલે k પ્લસ 3/k. સમીકરણ નંબર 1 મૂકી રાખું છું એને એઝ ઇટ ઇઝ. હવે કોની વાત કરું? તો કેપેસિટન્સ મારે શોધવાનું છે. તો કેપેસિટન્સ માટેનું સૂત્ર C બરાબર શું થશે? Q/V. માટે C બરાબર QV. સમીકરણ 1 માંથી E0 × D ભાગ્યા 4, પછી k પ્લસ 3/4. શાંતિથી જોશો, અહીંયા ED બરાબર V થાય. ED બરાબર V, તો E1 D1 V1, E2 D2 V2, તો પછી E0D શું થાય? એટલે QM નો M અને QM નો M અને નીચે V0 થઈ જાય, પછી k પ્લસ 3 થઈ જાય, k અને અહીંયા 4 છે જ. સિમ્પલ સૂત્રમાં જો C બરાબર Q/V થાય તો સેમ અહીંયા પણ Q/V છે, તો એને હું શું બોલી શકું? C0 અપોન k પ્લસ 3 અપોન 4k. તો માટે C બરાબર ડિવાઈડ ટુ ડિવાઈડ મલ્ટીપ્લાય 4k by k plus 3. તો ગોટ ધેટ કેપેસિટન્સ નવું જે
વિદ્યુત સ્થિતિમાનના લીધે ડાઇલેક્ટ્રિક દાખલ થતા આપણને મળે. સિમ્પલ દાખલો અને સિમ્પલ કેલ્ક્યુલેશન, શાંતિથી અને કોન્સન્ટ્રેશનથી કામ કરશો તો કોઈ પણ દાખલામાં તકલીફ નહીં પડે. બરાબર. આવા બીજા ઘણા દાખલા છે, દરેક ચેપ્ટરના છે, જે ઇમ્પોર્ટન્ટ છે અને 4 અથવા 3 માર્કમાં પૂછાય એવા છે. એવાના વિડીયો હું વારંવાર તમને મોકલતો રહીશ. તો તમે એના માટે આપણા યુટ્યુબ આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવા જેટલા પણ 12 સાયન્સના ગુજરાતી માધ્યમના વિડીયો આવે જે તમને જરૂરથી મળી જશે. કે ગુડ ડે સ્ટુડન્ટ.